तत्त्वमस्यादि एकं नित्यं विमलमचलं सर्वदे साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुतं प्रगट गुरु हरिहर जीवन कटोकट बोलनार लाडले लाल कहे हूँ અને મારું તજે તો મળે નહીં તારણા मेरा मुझ में कुछ नहीं जो कछ है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या बोलिए सदगुरु महाराज नजीक की बात करूँ बारे परमात्मा છે તો અંદર એ પરમાત્મા જ છે બારે પરમાત્મા છે તો અંદર એ પરમાત્મા છે બાહિર ભીતર એક તાર રમતા ગુરુ રામા નિશ્ચિન જીવન નિરખો તો સત્પુરુષ ઉભા છે આમાં બહાર પરમાત્મા છે તો અંદર કોણ છે बाहिर भीतर एक तार रमता गुरु रामा निस्दिन जीवन निरखो तो सत्पुरुष उभा छे आमा परमात्मा नु भजन चैतन्य तत्व आत्मा नु भजन ई कोई दिवस कोईनु अमंगल करतो नथी एमां कोई कर्म छे नहीं मंगल के अमंगल बे स्थिति थी ऊपर है पर छताय आ संसार नी एक एटली बधी एवडी मोटी रचना है एमां हरिगुरु संतो ने समझवा ई बहु अघरू है जे परमात्मा नु भजन करे छे जे परमात्मा नी आ तार छे एने जगत समझी शकशे नहीं કારણ કે એની દ્રષ્ટિમાં સંસારના વાતાવરણ છે એની પાસે ધ્યાન નથી કે આ વ્યક્તિની અંદરની સ્થિતિ શું છે કોઈ પણ સંત હોય કોઈ પણ ભગત હોય કોઈ પણ મહાપુરુષ હોય કોઈ પણ સદગુરુ હોય એને જગત નથી સમજી શકતું એનું કારણ શું એની અંતર્ગતિમાં ધ્યાન નથી કે આની અંદર શું આવે છે દરેક વ્યક્તિને પોતાનું અસ્તિત્વ રાખવું હોય છે એટલે કરતાપણામાં રાજતી હોય છે એટલે એ હરિગુરુ સંતોને ઓળખી શકતી નથી હરિગુરુ સંતો નથી ઓળખાતા એનું કારણ શું કે હરિગુરુ સંતોને કોઈ પણ કર્મના કરતાપણા એને કાંઈ લેવા દેવા નથી એને કોઈ કર્મ એને કાંઈ લેવા દેવા નથી એને કોઈ ક્રિયા એને કાંઈ લેવા દેવા નથી ક્રિયા કરતા હોવા છતાં પણ એ અક્રિય છે એને કોઈ ક્રિયા એને સંબંધ નથી દાખલા તરીકે તું કથા કરવા ગયો પણ કથા એ તારો બિઝનેસ છે ધંધો છે પણ એ નિમિત્ત માત્ર છે તારી અંદરની સ્થિતિ શું છે એમ દરેક વ્યક્તિ અમારા અશોકભાઈ દુકાને કામ ધંધો કરે પણ એને એ ક્રિયા એને મતલબ નથી એની અંદર સ્થિતિની કોઈને ખબર નથી દુનિયા બહારના વાતાવરણને જ મહત્વ આપશે અમારે બબુડો તોફાન કરતો હોય બબુડિયું તો માને એમ લાગે કે બબુડિયું તોફાન કરે પણ એની અંદરની સ્થિતિ શું છે ખાસ યાદ રાખજો તમારી અંદરની સ્થિતિ છે ને
એ અંતર્યામી પરમાત્મા સિવાય કોઈને ખબર નથી. જેની જાગૃત અવસ્થા હશે એને ખબર પડશે, બાકી ઓળખીને હશે નહીં. જ્યારે જ્યારે કોઈ ભક્ત હોય, જ્યારે જ્યારે કોઈ સંત હોય, જ્યારે જ્યારે કોઈ મહાપુરુષ હોય, ત્યારે એને ઓળખવા વાળા બહુ ઓછા હોય છે. કારણ કે એની નજરમાં ક્રિયા આવે છે, એની નજરમાં ક્રિયા સિવાય કાંઈ આવતું નથી, અને બાહ્ય દ્રષ્ટિ આવે છે, એને અંતરથી કોઈ ઓળખી શકતું નથી. આજે જ એક ભાઈ વાત કરતા હતા કે બાપુ કે જ્યારે અમારા ગુરુ મહારાજ હતા ને ત્યારે કે એટલું બધું સત્સંગ ભજન ને એવું બધું વાતાવરણ હતું. અત્યારે કે કોઈની યારે કાંઈ કોઈને જરૂર નથી. ગુરુ મહારાજનું શરીર શાંત થઈ ગયું તો એ કે દીવા પાછળ અંધારું, કોઈ ઊભું રહેતું નથી, કોઈને કાંઈ જરૂર. આ દુનિયામાં રામકૃષ્ણ પરમહંસ અને એવા વિશ્વના શહેનશાહોએ કીધું છે કે પરમાત્માની જરૂર કોઈને છે નહીં. ક્રિયા હું ગમે કરતો હોઉં પણ મારો ઉદ્દેશ પરમાત્મા સિવાય એ કંઈ નથી. તો માણસને બાહ્ય ક્રિયા અને બાહ્ય વાતાવરણથી, દુનિયા અને બાહ્ય વાતાવરણથી રોકાણ થઈ જાય છે. પોતાના આત્માના કલ્યાણમાં એ રોકાઈ જાય છે આગળ વધવા. પોતાના આત્માના કલ્યાણમાં પોતે આડો પડદો કરે છે. શું પડદો કરે છે? તો કે ગુણ અને દોષ ગુરુના જોવે છે, સંતોના ગુણ અને દોષ જોવે છે, ભક્તોના ગુણ અને દોષ જોવે છે. ખાસ યાદ રાખવું, હરિગુરુ સંતોના ગુણ. હું તો ગંગા સાથે તો ચોખ્ખા શબ્દમાં ના પાડું, કોઈના અવગુણ ન જોવા. હરિગુરુ સંતોનો તો અવગુણ બને ત્યાં સુધી જોવાનું. અમારે એક ભાઈ હતા ને, હું હમણાં થોડાક દી પહેલા સત્સંગમાં ગયો હતો ને, તો એ ગુરુના બહુ અવગુણ થતો. થોડું ઘણી વાત ઠીક છે, હોય ભાઈ, ગુણ અવગુણ હોય, ખરેખર તો ગુરુના અવગુણ ન હોય. હું તો ના પાડું છું. ગુરુમાં કોઈ દિવસ અવગુણ હોય એવું હું નથી માનતો. ભજન એમ કે છે કે અમારા અવગુણ ને ગુરુજીના ગુણ તો સંતો મહાપુરુષો ઠીક છે, પણ છતાંય હું તો ના પાડું છું બને ત્યાં સુધી હરિગુરુ સંતોના તો હું તો ના પાડું, બને ત્યાં સુધી થોડાક અવગુણ ન જવું. કારણ કે આપણે તો ભજન સત્સંગ એને મતલબ ન હોય, પણ જેને પરમાત્માના નામ, ભજન, સત્સંગ અને સદગુરુથી જેની પ્રીત છે, એનામાં જો આપણે ખોટ જોઈ તો ક્યાં જશે વાત? જે હરિનું ભજન કરે છે, જે સદગુરુનું ભજન કરે છે, જે પરમાત્માનું ભજન કરે છે, આ વિશ્વના કોઈ પણ ભૌતિક પદાર્થ, સંસારના કોઈ પણ ભોગ, પૈસાથી માંડી, જમીનથી માંડી, મકાનથી માંડી, ગાડીથી માંડી, સંસારના તમામ ભોગ પ્રાપ્ત થઈ જાય, પણ જે હરિગુરુ સંતો પરમાત્માનું નામ, ભજન, સત્સંગ કરે છે, એ વસ્તુ મળવી દુર્લભ છે. જે પોતાના આત્મતત્વમાં સ્થિત છે, જે પરમાત્માના ભજનમાં સ્થિત છે, જે દરેક જીવનું કલ્યાણ ઈચ્છે છે, એના બને ત્યાં સુધી બસ ઠીક છે, હોય ભાઈ. અને કદાચ કહેવાય જાય તો એને કાંઈ ફેર ન પડે, ભૂલ ન કરતા. ગુરુને તમે ગમે એમ કહો કે ગુરુની યારે ગમે તેમ વર્તો, ગુરુને કાંઈ ન ફેર પડે. હરિની યારે તમે ગમે એમ વર્તો, હરિ યારે ગમે એમ કરો તો હરિને કાંઈ ફેર ન પડે. એમ હરિગુરુ સંતોને, ભક્તોને તમે કોઈ પણ રીતે હેરાન કરો તો એ ખોટું પડે. બને ત્યાં સુધી એમ કે છે કે મારા ભક્તોને દુઃખી ન કરવા. પરમાત્મા એમ કે છે, જે મારું ભજન કરે છે, જે પરમ તત્વ પરમાત્માનું હરિવ્યાપક સર્વત્ર સમાના પ્રેમ તે પ્રગટ હોય મેં જાણ. બને ત્યાં સુધી થોડું કરાય તો થોડું. અને ક્રિયાકર્મ તો હરિગુરુ સંતો કોઈ કરે જ. હરિગુરુ સંતો ક્રિયાકર્મ કોને કહેવાય ખબર તમને? ક્રિયા એને કહેવાય કે જે તંત્ર વિદ્યા કરતા હોય. ભજનમાં એમ કહે છે કર્મ કરશો તો અડધી ધર્મ જાશો હારી. એને કર્મ, એને ક્રિયા કહેવાય. શરીરના જે કોઈ વાતાવરણ છે, શરીરની અંદરની જે કઈ રીત છે, એ તો તમારે, હું તમને તમે આંખ પટપટાવો એ ક્રિયા છે. બોલો શું કરશો? તું આંખ હલાવ ને એ ક્રિયા છે. જાઈશ ક્યાં? તો શરીરની ક્રિયા તો થાય જ.
તમે કાંઈ ન કરો, એ સંપૂર્ણ, દાખલા તરીકે તમારા શરીર છે એને તમે કાંઈ ન કરો, આવ સમાધિ અવસ્થામાં વયા જાઓ, ખાલી શ્વાસ ચાલતા હોય, શ્વાસ હાલતા હોય, એ તમારી મૂળ સ્થિતિમાં તમે ખરેખર હો, કાંઈ ઘટે નહીં, તો કાંઈ કરવાની જરૂર નથી. તમે પરમ તત્વ પરમાત્માને તમે બે એક થઈ ગયા. એક વસ્તુ યાદ રાખજો, તમારું જે પરમાત્માનું ધ્યાન છે, તમે જે ભજન કરો છો, તમે જે સત્ય તરફ હાલો છો ને, એ કોઈ દિવસ અલેખે નહીં જાય, કોઈ દિવસ ભૂલ ન કરતા. શંકા ન કરતા, તારું જે કરેલું ભજન છે ને કોઈ દી અલખે નહીં જાય, વિશ્વાસ રાખજો. દુનિયાએ કોઈ દિવસ કોઈને વખાણ, દુનિયાનું કામ છે હરખું પડી જાય તો ગુણ ગાય, અને હરખું ન પડે તો અવગુણ ગાય. આ સંસારનો નિયમ છે. હરખું હમણાં પડી જાય તો ફૂલના હાર પહેરાવશે, અને હરખું નહીં પડે ને તો કાંટાના હાર પહેરાવશે. આ સંસારનો નિયમ છે. સંસાર બે જ કામ કરે. પોતાને ગમે એવું થાય તો ગુણ ગાય, પોતાને ગમે એવું નહીં થાય તો અવગુણ ગાય. તો આપણે ક્યાં રોકાવાનું છે? તો કે આપણે છે ને એવી રીતનું જીવન જીવવું, એવી રીતનું વાતાવરણ કરવું, એવી રીતની સ્થિતિ કેળવું જેથી દરેક જીવનું કલ્યાણ, અને આપણું પોતાના મૂળ સ્થિતિમાં આપણું ધ્યાન. તમે જે કાંઈ હાલો છો ને ભાઈ, એ ઘણું સરસ હાલો. કોઈ કે ન કે, મને ખબર છે, બરોબર છે. કારણ કે જેને મોટપણું, આ સંસારને જોઈ છે હું, મોટપણું દુનિયાને હું જોઈશ, પોતાનું અસ્તિત્વ. કોઈ કોઈની ફરિયાદ કરે તેની પાછળનો ઉદ્દેશ શું છે? પોતાનું અસ્તિત્વ રાખવું. ભલાઈ કરવા વાળા તો ખૂબ છે. ખુદી પે મરતે લાખો લોગો. ખુદી પે એટલે પોતાનું અસ્તિત્વ રહે, એના માટે તો આ દુનિયામાં કેટલાય જીવે છે કે મારું અસ્તિત્વ રહી જાય. પણ ખુદા પે મરતા હે કોઈ. ખુદા એટલે પરમ તત્વ પરમાત્મા, આખા વિશ્વ અને રજે રજને કણે કણમાં છે. એના માટે જીવવા વાળા તો કોક 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 છે. સદગુરુ માટે જીવવા વાળા કોક 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 છે. અને ઈ છે ને, તમે ના પાડશો ને તો એ જગત છે ને નોખો પડી જાય, નહીં સ્વીકાર. કારણ નથી જગત સ્વીકારતું, એનું કારણ હું કે અહીંયા પહોંચી શકતું નથી ને એટલે એને ટાંટિયા પાટા રહે. ટાંટિયા પાટા રહે છે ને એટલે દ્વેષ કરે. પોતે હાલી શકતા નથી, અને હાલે છે ને અહીંયા સુધી પોતે પહોંચી શકતા નથી. એટલે શું કરે છે? પોતાનાથી જોવાતું નથી, કરી શકતા નથી. એટલે શું થાય કે હારું હું હાલી શકતો નથી, અને હું તો મહાન છું, હું કાંઈક છું. આમાં હું નું કાંઈ વાત જ નથી, અને ઓલાને કાંઈ હું આ લેવા દેવા નથી. હું કરું એ જ અજ્ઞાનતા સકટનો ભાર જેમ સ્વાનતા. આ હું કરું એ જ અજ્ઞાનતા. બળદ ગાડા નીચે કૂતરું આવેલું જતું ને એને એમ થાય હું કરું. ખરેખર આ વિશ્વમાં કાંઈ કોઈ કરતું નથી. કૃષ્ણ કહેતા, બાપા કહેતા, કોઈ કંઈ કરતું નથી. કારણ કે એ થઈ અગેમ જ નથી. માનવી કે હું કરું, કરતર દૂજો કોઈ, આયદરા અજવચરીએ મારો હરિચરસો. એટલે આપણે એવું કરી અને આપણે આળસું કે એવું નથી બનવું, પણ ખાસ ધ્યાન આપવું. આપણા જીવન છે ને, આપણું જીવન ભલે દુનિયાને જેમ કરું, આપણા હૃદયમાં પરમાત્મા છે. ભૂલ ન કરતા બારે પરમાત્મા છે, અંદરે પરમાત્મા છે. અહીંયા એટલે તમે છો નહીં, પરમાત્મા જ છે. ખાલી એક બ્રહ્મ સઘળે વ્યાપી હતી. એટલે હું તમને ખાસ યાદ આપું, ખાસ ધ્યાન આપું. તમે છે ને તમારી સ્થિતિ, તમારા આનંદ અને તમારા અંતરની ગતિ સ્થિતિમાં રહેજો. કાંઈ પણ ચિંતા બને ત્યાં સુધી હળવા ફૂલ થવાય એવું કરવું. આપણાથી કોઈને સુખ થાય તો નિમિત્ત બનવું, ન થાય તો માલિકની મરજી.
આપણો કોઈ ખરાબ ભાવ નથી. આપણો અંદરમાં આપણી અંદર કોઈ કૂડ કપટ ન હોવું જોઈએ. બસ બોલીએ સદગુરુ મહારાજ. બોલો. બા